ભગવાનની ક્રીડા. શ્રી નેમિનાથ પ્રભુ પોતાની સમાન વયના થઈને આવેલા દેવોની સાથે ચારે બાજુથી પરિવરેલા માત્ર કૃષ્ણને હર્ષ આપવા માટે ક્રીડા કરતા હતા. જેવી જેવી નેમિનાથ પ્રભુની ઈચ્છા થતી તેવી રીતે દેવોના સમૂહને ચેષ્ટા કરતો હતો અને પ્રભુ પણ દેવોની અભિલાષા પ્રમાણે વર્તતા હતા. એક વખતે નેમિકુમાર લાખો રક્ષકોથી રક્ષિત કૃષ્ણના આયુધગૃહમાં આવી ગયા. ત્યાં રહેલા અતિ ઉજ્જવળ શંખને જોઈને કૌશિકથી શંખ લેવાની ઈચ્છા કરી, એટલે સેવકોએ ભક્તિથી તેમને રોક્યા. ત્યારે પ્રભુએ હસતા હસતા શંખ ઉપાડી લીલાથી ફૂંકવા માંડ્યા. તે શંખના નાદથી આખી નગરી, આખી પૃથ્વી અત્યંત ખલબલતી ગઈ અને બલભદ્ર, કૃષ્ણ તથા દશાર્હ વગેરે દુઃખથી દુભાણા હોય તેમ શોક પામી ગયા. ક્ષણવાર અંતરમાં ચમત્કાર પામી કૃષ્ણે બલભદ્રને કહ્યું, શું આ કોઈ નવો વાસુદેવ ઉત્પન્ન થયેલ છે? ત્રણલકમાં કોઈ બીજો તેવો પુરુષ નથી કે જે બલથી મને અને તમને શોક કરી શકે? તે છતાં સર્વજનને અત્યંત શોક કરનારા આ શંખ કોણે વગાડ્યો તે જુઓ. આ પ્રમાણે કહી કૃષ્ણ તત્કાળ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ચતુરંગ સેનાને તૈયાર કરી ત્યાંથી આગળ ચાલવા જતા હતા તેવામાં અસ્ત્રગૃહના અધિકારી આવી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી, દેવ તમારા બંધુ અરિષ્ટનેમિને અમે નીતિવચનોથી વાર્યા તો પણ કૌશિકથી તમારા શંખ હાથમાંથી લઈ ફૂંક્યો છે. પોતાના બંધુનું પરાક્રમ સાંભળી કૃષ્ણ અંતરમાં ચમત્કાર પામ્યા. અહીં ભગવાન નેમિનાથે પણ પોતાનું કિંચિત વીર્ય બતાવીને શંખ છોડી દીધો એટલે જગત પણ પાછું પોતાની મૂળ પ્રકૃતિમાં સ્થિર થયું. ત્યાર પછી નેમિનાથ પ્રભુ ભ્રષ્ટ થયેલી દુકાળોને શ્રેણી અને મણિમય દિવાળો તેમજ ત્રાસ પામેલા ઘોડા અને ગજેન્દ્રોના ટોળાને જોતા જોતા વેગથી કૃષ્ણની સભામાં આવ્યા. નેમિનાથને ત્યાં આવેલા જોઈ તત્કાળ કૃષ્ણ લજ્જાથી નમ્ર થઈ ગયા અને બીજાઓને પણ મૌન થઈ ગયા. તે વખતે કૃષ્ણ ક્ષણવારમાં સંભ્રમથી નેમિકુમારને બોલાવી પ્રભુને કહેવા લાગ્યા, હે ભાઈ, તમને સંભાળ્યા તેવા જ તમે આવ્યા છો. હે ભ્રાતા, શસ્ત્રગૃહમાં રહેલા પંચજન્ય શંખને તમે કોઈ પણ કારણ વિના શા માટે ફૂંક્યો? નેમિનાથ પ્રભુએ ચિત્તમાં શોક પામ્યા વગર સહજ ક્રીડાથી શંખ ફૂંક્યો હતો એવો પ્રત્યુત્તર આપ્યો. પ્રભુનું તેવું બલ અને ધીરતા જોઈ જાણે આશંકા પામ્યો હોય તેમ કૃષ્ણ બલભદ્રના મુખ સામે જોઈ નેમિકુમાર પ્રત્યે બોલ્યા, આ બલભદ્ર મારા બલથી જેમ સર્વ રાજાઓને તૃણ સમાન જાણે છે તેમ હું તમારા બલથી વિશ્વને તૃણ સમાન જાણું છું. હે બંધુ, તમારા આવા બલથી મને સમૃદ્ધિ તથા હર્ષ થયો છે, તો પણ પ્રસન્નતા માટે મને આપણી ભુજાનું બલ બતાવો. પ્રભુએ ઉચિત કાર્ય જાણી તે અંગીકાર કર્યું. પછી તે બંને ભાઈ સિંહાસનથી ઉઠી બીજા બંધુઓની સાથે જનસમૂહ વડે જોવાતા આયુધશાળા તરફ ચાલ્યા. બીજાઓનો નાશ કરવામાં શક્તિને નહીં વાપરનારા કૃપાળુ નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા કે આહા, આ મારા બંધુ કૃષ્ણ મારા પ્રત્યે શંક્યા કરે છે. હું કૃષ્ણને મન, વચન અને કાયાથી શુદ્ધતાથી કહું છું કે મારા જગતના આધિપત્યની સ્પૃહા નથી, તો પણ કૃષ્ણ તે માનતા નથી. ભુજા, છાતી, કરતલ અને ચરણથી હું તેને મારીશ તો તેને શું થશે? તેથી જે રીતે મારાથી અને કાંઈ અનર્થ પ્રાપ્ત ના થાય અને તે અંશથી પણ મારું બલ ઝાલી લે તેમજ તેના માનની પણ શુદ્ધિ થાય તેવી રીતે મારે આ કાર્ય કરવાનું છે. આ પ્રમાણે વનમાં વિચારી પ્રભુએ કૃષ્ણને કહ્યું, હે બંધુ, ચરણના પ્રહારથી અને પૃથ્વી પર પડવાથી રાજસમૂહને ઉડાડવા વડે થતું પામરજનને હર્ષ આપનારું યુદ્ધ એ ઉત્તમ વીર પુરુષને યુક્ત નથી. વળી શત્રુઓ ઉપર યોજવા યોગ્ય આ દિવ્ય અને લોહમય શસ્ત્રોથી પણ આપણે યુદ્ધ કરવું સારું નથી, કારણ કે તે યુદ્ધ તો વિશેષ ખેદ કરનાર છે. માટે આપણે પરસ્પર ભુજાને નમાડીને જ જય પરાજયની કલ્પના કરીએ, તેથી ક્રીડા માત્રમાં આપણી માનની સિદ્ધિ થશે અને લજ્જા કરી દેહ પીડા નહીં થાય. તે વાત કબૂલ કરી પર્વત જેવા બલવાળા કૃષ્ણ ઊંચો હાથ કરીને ઊભા રહ્યા. એટલે કૃષ્ણના બાહુનાળને નેમિનાથ પ્રભુએ પોતાની વામ ભુજા વડે કમળનાળની જેને નમાવી દીધો. પછી પ્રભુએ જરા હાસ્ય કરી પોતાની વામ ભુજા ઊંચી કરી. કૃષ્ણે સર્વ બલથી નેમિનાથ પ્રભુને તે પ્રબળ હાથને નમાડવા માંડ્યો, પરંતુ તે અત્યંત મજબૂત હાથ કિંચિત પણ નમ્યો નહીં. પછી વડનું વૃક્ષ વડવાઈથી શાખાને વીંટાઈ વળે તેમ કૃષ્ણ નેમિનાથ પ્રભુને તે ભુજાને બે હાથ વડે વીંટાઈ વળ્યા, તો પણ નેમિનાથ પ્રભુની તે મહાભુજા નમી નહીં. એટલે કૃષ્ણ તેની ઉપર ચરણ સંકોચીને વનારની જેમ લટકી રહ્યા. પછી નિર્મલ હાસ્યથી પોતાનું વિલખાપણું ઢાંકી દેતા કૃષ્ણે નેમિનાથ પ્રભુની ભુજાને છોડી દીધી અને પ્રેમથી એમને આલિંગન કરી બોલ્યા, હે વત્સ, અતુચ્છ બલવાળા અને મને જીતવા એવા તમારા વડે હું આ વિશ્વને તૃણ સમાન ગણું છું તથા સર્વ કુલોમાં આપણા કુલને ઊંચું ગણું છું. એવી રીતે પ્રસન્ન અને ગંભીર વાણી કહીને કૃષ્ણે નેમિનાથ પ્રભુને વિસર્જન કર્યા. પ્રભુના ગયા પછી શંખથી ચિત્તવૃત્તિવાળા કૃષ્ણે પ્રસન્નતા અને વિસ્મયતાપૂર્વક બલભદ્રને કહ્યું કે આ બંધુ નેમિનાથ બલવાન હોવા છતાં પૃથ્વીમંડળને કેમ સાધતા નહીં હોય? કૃષ્ણનો શંકિત આશય જાણી બલરામે શાંત મને કહ્યું, આ બધું સ્વયંવર નહીં હોય. કૃષ્ણનો સર્વસંગનો ત્યાગ કરનાર અને કામદેવનું મર્દન કરનાર હોવાથી સંસારની અભિલાષાવાળા નથી. રાગાદિક રોગરહિત એવા તે મુમુક્ષુ વ્રત ગ્રહણ કરવા યોગ્ય સમયની રાહ જુએ છે, તો પછી તેઓ સંસારની વૃદ્ધિ કરનારા રાજ્ય કેમ ઈચ્છે છે? આ પ્રમાણે બલભદ્રે કહ્યું. તો પણ કૃષ્ણ વાસુદેવ નિત્ય નેમિનાથ પ્રભુથી શંકા પામતા હતા.
એક વખત પ્રભુનો વિલાસ જાણી ઇન્દ્ર ત્વરાથી ત્યાં આવ્યા અને પ્રભુને નમસ્કાર કરી તેમના પરાક્રમથી ચિત્તમાં ખેદ પામેલા કૃષ્ણને કહ્યું, ત્રિષષ્ટિ શલાકા પુરુષોમાં પણ 24 તીર્થંકરો પરાક્રમમાં સર્વથી શ્રેષ્ઠ અને આખા વિશ્વનો વિનાશ તથા વિકાસ કરવામાં સમર્થ હોય છે, તો પણ તેઓ સંસારથી પરામુખ રહે છે. અમારા જેવા ઇન્દ્રો પણ જેમની આગળ કિંકર જેવા છે, તેવા આ વિશ્વપતિ પ્રભુ તુચ્છ અને ક્ષણભંગુર એવા રાજ્યની શા માટે ઈચ્છા કરે? વળી તમે સાંભળો, આદિનાથ પ્રભુએ કહેલું છે કે 22મા તીર્થંકર યાદવ ગોત્રમાં ઉત્પન્ન થશે. તેઓ જન્મથી જ વિકારમુક્ત રહી કુમારપણામાં જ દીક્ષિત બની સિદ્ધિ પામશે. ઇન્દ્રના વચન સાંભળી સંશય રહિત થયેલા કૃષ્ણે પોતાનો અપરાધ ખમાવી શ્રી નેમિનાથ પ્રભુને આલિંગન કર્યું. પછી ઇન્દ્રને વિદાય કરી નેમિનાથને લઈને કૃષ્ણ પોતાના અંતઃપુરમાં ગયા. ત્યાં દ્વારપાળોને આજ્ઞા કરી કે આ મારા બંધુ નેમિનાથને અંતઃપુરમાં પ્રવેશ કરતા કોઈ દિવસ રોકશો નહીં. તે સત્યભામા વગેરે પોતાના ભોજાઈઓની સાથે ભલે ક્રીડા કરે. પછી કૃષ્ણ પોતાની સ્ત્રીઓની સાથે ખેલવા લાગ્યા. તેમની સાથે નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે રમવા લાગ્યા. એક વખત ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય અત્યંત તપતો હતો. તે સમયે જળક્રીડાની ઈચ્છાએ કૃષ્ણ નેમિનાથને સાથે લઈને અનેક યુવતીઓની સાથે ગિરનાર ઉપર ગયા. તે એક સરોવરમાં કૃષ્ણની પ્રેરણાથી રૂકમણી આદિ પ્રવેશ્યા. વિવિધ ક્રીડાથી ક્રીડારસ અત્યંત વિસ્તાર પામતા કૃષ્ણ પોતાની સ્ત્રીઓને નેમિનાથ પ્રભુની સાથે ક્રીડા અને ઉપહાસ્ય કરાવવા માટે પ્રેરણા કરવા લાગ્યા. તેથી તે મૃગાક્ષ જલથી અને કટાક્ષી નેમિનાથને આછોટન કરવા લાગી. નેમિનાથ પ્રભુ પણ નિર્વિકારપણે માત્ર તે સ્ત્રીઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે સામું કરતા તેમની સાથે રમવા લાગ્યા. નેમિનાથ પ્રભુને આ પ્રમાણે ખેલતા જોઈ કૃષ્ણ બહુ જ ખુશ થયા. આ રીતે ચિરકાળ ક્રીડા કરીને કૃષ્ણ સરોવરને કાંઠે આવીને બેઠા. નેમિનાથ પ્રભુ પણ તેમની પાસે આસન પર બેઠા. તે સમયે રૂકમણીએ હાસ્યપૂર્વક કહ્યું, હે દિયરજી, ભાર્યા વગર વાંઢાની જેમ એકલા રહીને આ જન્મ વૃથા કેમ ગમાવો છો? 16,000 સ્ત્રીઓના ભોગતા એવા કૃષ્ણના પ્રિય બંધુ છતાં એક સ્ત્રીને પણ પરણતા નથી, તો તમને લજ્જા કેમ આવતી નથી? પછી જામવતી બોલી, હે સખી, મને તો આપણા દિયર નપુંસક હોય એમ જણાય છે, અથવા ઘરના ખર્ચથી ઉદ્વેગ પામતા જણાય છે, તેથી સ્ત્રીને સ્વીકારતા નથી. આજ સુધી થયેલા બધા તીર્થંકરો ગ્રસ્તાશ્રમી થઈ રાજ્ય ભોગવીને પછી દીક્ષા લઈને નિવૃત્તિ પામે છે, પણ આ તો કોઈ નવીન તીર્થંકર થયા જણાય છે. પછી સત્યભામાએ પણ આગ્રહથી કહ્યું. ત્યારે નેમિનાથ પ્રભુ વિચાર કરવા લાગ્યા કે આ સર્વે પોતે તો સંસારમાં પડ્યા છે અને બીજાને પડાવવા ઈચ્છે છે, પણ હમણાં તો આ સર્વનો આગ્રહ મારે માત્ર વાણીથી સ્વીકારવો, પછી કાંઈ બહાનું કરીને હું મારી આત્માની ઈચ્છા પૂર્ણ કરીશ. આવો વિચાર કરી પ્રભુ બોલ્યા, તમે જે ઈચ્છો છો તે હું કરીશ. જે પોતાના કાર્યનો અવસર જાણે છે તે જ ચતુર ગણાય છે. આ પ્રમાણે નેમિકુમારના વચન સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ નેમિનાથને હાથી પર બેસાડી પ્રિયાઓ સહિત દ્વારિકામાં આવ્યા. અને નેમિનાથે પરણવાનું કબૂલ કર્યું છે એમ રાજા સમુદ્ર વિજય અને શિવાદેવીને કૃષ્ણએ જણાવ્યું. સત્યભામાએ લાવણ્ય સંપત્તિવાળી રાજીમતી નામે પોતાની બહેન નેમિનાથને યોગ્ય છે એમ કહ્યું. તેથી કૃષ્ણ તત્કાળ જાતે ઉઠીને ઉગ્રસેન રાજાના ઘેર ગયા. કૃષ્ણને જોઈ ઉગ્રસેન રાજા ઊભા થયા અને આગમનનું કારણ પૂછ્યું. કૃષ્ણ બોલ્યા, તમારી પુત્રી રાજીમતી મારાથી અધિક ગુણવાન મારા બંધુ નેમિનાથની વધુ થાવ, એવી મારી પ્રાર્થના છે. ઉગ્રસેને આનંદ પામીને કહ્યું કે આ ગ્રહ અને આ લક્ષ્મી સર્વ તમારા જ છે, તો તેમાં પ્રાર્થના શી કરવાની છે? પછી ત્યાંથી ઉઠીને કૃષ્ણ સમુદ્ર વિજય પાસે આવી તે વાત નિવેદન કરી અને લગ્ન દિવસ નિશ્ચિત કરવા માટે કૌષ્ટુકી નિમિત્તયાને તત્કાળ બોલાવ્યો. કૃષ્ણે નેમિનાથનો વિવાહ કરવા યોગ્ય લગ્ન દિવસ પૂછ્યો, એટલે કૌષ્ટુકી બોલ્યો કે શ્રાવણ માસની શુક્લ ષષ્ઠીએ વધૂ વરની પ્રેમ વૃદ્ધિ થાય તેવું લગ્ન છે. કૃષ્ણે કૌષ્ટુકનો સત્કાર કરી ભક્તિપૂર્વક વિસર્જન કર્યો અને તે સમાચાર ઉગ્રસેનને મોકલ્યા. પછી બંને જણ વિવાહની તૈયારી કરવા લાગ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.